સ્વમિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસનું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/3/2025 ને મંગળવાર, ફાગણ સુદ પાંચમ તિથિ છે. આજે પાંચમનો બહુ મહિમા હોય છે. પ્રયોગ વ્રત જે કરતા હોય છે એ લોકો માટે પણ આજે ઉત્તમ, અને સંતાન પ્રાપ્તિ માટે આ પ્રયોગ વ્રતનું બહુ મહત્વ છે. જે લોકોને સંતાન જ ન થતા હોય એ લોકો જો આ વ્રત કરે તેનું ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. એને સારા સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. પણ સંજોગ વરસાદ ન થયો હોય તો આજે પાંચમનો ઉપવાસ ચોક્કસ કરવું જોઈએ, અને મોડું ખાઈને કરવાનું, અને નાગની પૂજા કરવા જવાનું. મહાદેવના મંદિરે જાય નાગની અને શિવજીની પૂજા સાથે કરવી, અને ભગવાનની પાસે પ્રાર્થના કરવી કે મને સારા લાંબા આયુષ્યવાળા સંતાનની પ્રાપ્તિ કરાવો. આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ ગણાય છે સંતાન પ્રાપ્તિ માટે. ની કથા છે, પણ એ મેં અલગ વિડીયો મૂકેલો છે, એમાં તમે જોઈ શકો. આજે આ પાંચમ 3:18 પૂર્ણ થઈ જાય છે. મતલબ જે સંતાનને પાંચમ કરે છે ઉપવાસ તે લોકો આજે કરવાનો રહેશે. બપોરે 3:18 પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ભરણી. આ ભરણી નક્ષત્ર આજે મળસ્કે 4:30 શરૂ થઈ આવતીકાલે સવારે 12:38 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર યોગ. આજે સવારે 5:25 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:07 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે બપોરે 3:18 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને પલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય મેષ. મેષ રાશિની અંદર અક્ષર આવે છે અલ ઈ. મેષ રાશિનો સ્વામી મંગળ છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ એ બધાની રાશિ મેષ ગણાશે. આ મેષ રાશિ 5 તારીખે સવારે 8:14 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે. રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ અને કર્ણનું બહુ જ મહત્વ હોય છે. એમાં જેનો પણ જન્મ હોય તે પ્રમાણે જ એના જીવનમાં સારું ખરાબ ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે એને પંચાંગ કર્મ કહેવાય છે. આ ખાસ કરી લેવું જોઈએ તો જીવન સરળ બની જતું હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનો થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, ખાસ કરીને આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ આજના દિવસે પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશ જઈ રહ્યું છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોઈ શકે. આજના દિવસે મંગળવારના દિવસે ખાસ કરીને સગાઈ ન કરવી જોઈએ, ના પાડે. આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા માટે જઈ રહ્યું છે. આ બધા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરીને કાર્ય કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો મંગળવાર છે એટલે ઘરેથી અમુક જે કાર્ય છે તે કરીને જવું જોઈએ. સુકન વસ્તુ આપણી ચેનલ પર બતાવેલી છે. જોગેસ્ટ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે વારના સુકન લખેલા છે, બધા જ વારના સુકનો બતાવેલા છે, એ જોઈને કરી શકો. પણ તે સિવાય આજે ઘરેથી નીકળો છો તો કાકાને, ફુવાને, મોટા ભાઈને વંદન કરીને નીકળો. ઘરે દેવસ્થાનમાં પગે લાગીને નીકળો. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજના દિવસે ખાસ કરીને કૂતરાને ઘઉંની રોટલી ગોળ લગાવીને ખવડાવવામાં આવે તો શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે, રોગ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક શુભ સમય હોય તે આપણે જોઈ લઈએ. તો આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો, ખાસ કરીને આજના દિવસે તમે જે કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. એટલે આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજે સવારે 4:30 થી લઈ આવતીકાલે મળસ્કે 2:38 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરશો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. 15 દિવસમાં મળે, બાકી ના પણ મળે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો યા વેચાણ કરો છો તો જે કઈ સુખ છે એ લાંબો સમય સુધી ટકતું નથી.
આજના દિવસે કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં ચોરી થવાનો ભય બહુ રહેતો હોય છે. એમાં આજે ખાસ કરીને કિંમતી વસ્તુ ખરીદી ન કરશો, કારણ કે એ વસ્તુ ચોરાઈ જવાની શક્યતા વધી જશે અને તમને જોખમ પણ વધી જશે. આજના દિવસે ખાસ કરીને દસ્તાવેજ ઉપર સાઇન પણ ન કરશો, બહુ યોગ્ય દિવસ નથી. પશુની ખરીદી કરવા માટે ઉત્તમ છે, બાકી બીજું કોઈ પણ વસ્તુ, વાહન, ગાડી, મોટર, અનાજ, વસ્ત્ર, પાત્ર, કોઈ પણ વસ્તુ ખરીદવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ના કરશો, નતર ચૂપ સંબંધો, તમારા પ્રેમ સંબંધો પકડાઈ જશે, તેઓ ભય રહ્યા કરશે. તમારી સાથે કોઈ છલ કપટ પણ કરી શકે છે. આજના દિવસે તમે નવા વસ્ત્ર ધારણ કરો ને તો તમને કોઈ પણ તમારી સાથે છલ કપટ કરી શકે છે. મોટે ભાગે એ કપડા ચોરાઈ જાય, એટલે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ભૂલમાં પણ ના કરશો. આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે સવારે મળસ્કે 4:30 લઈ આવતીકાલે મળસ્કે 2:38 સુધીમાં કોઈ કાર્ય કરવું પડે, સંજોગો વરસાદ કરવું જ પડે એમ છે, નોકરી નવી જોઈન કરવી પડે એમ જ છે, ધંધો નવો ચાલુ કરવો પડે એમ જ છે, વિદેશમાં જવું જ પડે એમ છે, તો આજનું સુકન કરીને જજો, જેથી કરીને ઓછું નુકસાન થાય. આજના દિવસે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લેવાનું છે. તે પહેલા ખાસ કરીને મિત્રો, તમે મારો વિડીયો જોવો છો તો ઘણાને આખો વિડીયો જોવા નથી મળતો. એનું કારણ એ છે કે તમે વોટ્સઅપમાં ડાયરેક્ટ જોવો છો, માટે તમે યુટ્યુબ પર જઈને જુઓ. તમારી પર જે હું લિંક મોકલાવું છું, જે કે મેસેજ કરું છું, એ લિંક ઉપર ક્લિક કરો તો ડાયરેક્ટ યુટ્યુબમાં ઓપન થશે. યુટ્યુબમાં ઓપન થશે તો આખો વિડીયો જોવા મળશે. એમ આપણે છેલ્લે સંકલ્પ કરાવે છે, એનું બહુ જ મહત્વ છે. જે રોજ પૂજા કરતા હોય ને રોજ જ સંકલ્પ કરીને કાર્ય કરવું જોઈએ, જલ્દી સિદ્ધિ મળતી હોય છે. આજના દિવસે આપણે જોઈ લે લગ્નના કોઈ મુહૂર્તો છે કે નહીં. તો આજે લગ્નની કોઈ તારીખ નથી આપેલ. આજના દિવસે વાસ્તુ કરવા માટે પણ કોઈ તારીખ નથી આપેલ. તેમજ આજના દિવસે ખાત મુહૂર્ત માટે પણ કોઈ તારીખ નથી આપેલ. આજે આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મભદ્ર ફાલ્ગુન માસે શુભે શુક્લ પક્ષે પંચમ્યાયામ ભમવા શ્રમિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल
મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.